આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત મહાત્મા મૂળદાસજીના જીવન કવન વિશે જાણીશું। તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં સંવંત 1731 કારતક સુદ એકાદશીને સોમવારના રોજ થયો હતો। પિતાનું નામ કૃષ્ણ અને માતાનું નામ ગંગાબાઈ હતું। ગોંડલના લોહ લંગરી બાપુ તેમના ગુરુ હતા। શીલદાસ, હાથીરામ અને જદુરામ નામે તેમના શિષ્યો થયા હતા। જામનગરના રાજા રાવળજામે પણ તેઓને પોતાના ગુરુ પદે સ્થાપ્યા હતા અને કંઠી બંધાવી હતી। 300મી વધુ વર્ષ પૂર્વે સંવત 1768માં તેમણે અમરેલીમાં આશ્રમ સ્થાપ્યો હતો। તેઓના જીવન સાથે અનેક ચમત્કારો પણ વણાયેલા છે, તેમજ તેઓના ઉત્કૃષ્ટ જીવનના પાસાને ઉજાગર કરતી કેટલીક ઘટનાઓ આજે પણ લોકમુખે ભૂલાઈ નથી। તેઓના કેટલાક ભજનો અને ગીતો આજે પણ જાણીતા છે અને ઘરે ઘરે ગવાય છે। અમરેલીમાં તેમનો આશ્રમ અને ત્યાં તેમની સમાધિ છે અને તેમના જીવન વિશે વધુ જાણવા માટે અહીં કેટલાક પ્રસંગો જોઈએ તો એક વખત તેઓ પોતાના લુહારી કામ માટે જંગલના સૂકા લાકડા સળગાવીને કોલસા લેવા માટે ગયા। તે સળગતાન સૂકાન લાકડામાંથી કીડી, મકોડા ને અન્ય જીવાતને સળગી જતા જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમને વનસ્પતિ, જીવજંતુ અને મનુષ્ય આ બધાયમાં એક જ તત્વ પરમાત્માની પ્રતીતિ થતા તેની શોધમાં તેઓ ચાલી નીકળ્યા। આમ તેમનામાં વૈરાગ્ય જાગૃત થતા તેમને ઈશ્વર ભક્તિની ઉત્કટ અભિપ્સા જાગી। એટલે બીજા દિવસે સવારે સ્નાન કરી પૂજાપાઠ કર્યા પછી ભોજન લેવાના નિયમને કારણે તેમને મજૂરી મળતી બંધ થઈ। તે નિરાશ થઈને રાજુલા તાલુકાના ઝોલાપર ગામની ધર્મશાળામાં બેસીને શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરતા તેમને સાક્ષાત્કાર થયો અને સુખ સમાધિ પામ્યા। આ ધ્યાન સમાધિમાંથી માતંબર આહિરે તેમને જગાડ્યા હતા અને પોતાના ખેતરે મજૂરીએ રાખ્યા હતા। તે જ વર્ષે આહિરના ખેતરમાં ધાન્યના ઢગલા ખડકાતા સંત મૂળદાસની વાહ થઈ। ત્યારબાદ ઈશ્વર ભજનમાં જીવ પરોવવા માટે તેમણે ખેતરનું કામ છોડ્યું। એ વખતે તે ખેતરના 12 મજૂરો પણ તેમના શિષ્યો બન્યા। ગામના લોકોએ પણ ગામનો ત્યાગ નહીં કરવા માટે તેમને ખૂબ આજીજી કરી। તેમની લાગણીને વશ થઈને તેઓ ગામના સૂકા તળાવને કાંઠે રહ્યા। ગામ લોકોની પાણીની ભીડ ભાંગવા માટે તેમણે ઈશ્વરને આર્તનાદે પ્રાર્થના કરી। આમ તેમની પ્રાર્થના ફળી અને તળાવ તો પાણીથી જળબંબાકાર થઈ ગયું। તે તળાવ આજે મૂળિયાપાટ નામે જાણીતું છે। ત્યાર પછી તેઓ તેમના પ્રિય શિષ્ય રામજી લુહારના આગ્રહથી દીવ જવા માટે તૈયાર થયા, પણ અંગ્રેજ હાકીમે હોડી આપવાનો ઇનકાર કર્યો। ત્યારે પણ આ સંતે ચમત્કાર દાખવેલો એમ કહેવાય છે। જગા નામના એક વણિક પુત્રે ગૌ હત્યા કરતા તેને તેના પાપનું તેમણે પ્રાયશ્ચિત કરાવ્યું હતું। વળી એક વખત રાતના સમયે આશ્રમ પાસે એક સ્ત્રી કૂવામાં પડવા માટે આવી। તેના પેટમાં કોઈનું સંતાન હતું, જેના પિતા તરીકે તે વ્યક્તિનું નામ આપી શકે તેમ નહોતી। તે મહાત્માએ તેને મરતા અટકાવી
અને પિતા તરીકે પોતાનું નામ આપવા માટે જણાવ્યું. આમ બીજાનું કલંક પોતાના ઉપર લઈ લીધું. આ વાત જાહેર થતાં અમરેલીના લોકોએ તેમને અવળા ગધેડે બેસાડીને શહેરમાં ફેરવ્યા. પછી સત્ય બહાર આવતા માફી માગી. આ સ્ત્રીને જે સંતાન થયું તેનું નામ રાધા હતું ને આ રાધાના પુત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા સંત મુક્તાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. અને આ સત્સંગની માના બિરુદને પામેલા સંત એટલે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. સ્વામી શ્રીનો જન્મ સંવત 1814 ના પોષ વદ 7ના દિવસે અમરાપુરમાં આનંદરામ નામના પવિત્ર વિપ્ર દ્વારા રાધાદેવીની કુખે થયો હતો. તેમનું બાળપણનું નામ મુકુંદદાસ હતું. અમરેલી તથા અમરાપુર તેમની કર્મભૂમિ હતી. બાળપણમાં જ પોતાના પરિવારને ધ્રુવ ને પ્રહલાદની ઝાંખી કરાવી અને મેધાવી પિતા પાસે જ સંસ્કાર, સંસ્કૃત, સંગીત તેમજ તુલસી સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આમ મહાત્મા મૂળદાસ મહાન ચમત્કારી સંત હોવાનું મનાય છે. તેમના ભજનો આજે પણ લોકોમાં ગવાય છે. તેમનો શિષ્ય સમુદાય વિશાળ હતો. તેમના ભક્તો પણ ઘણા હતા. તેમણે અભ્યાગતો માટે અનેક સદાવ્રતો શરૂ કરાવ્યા હતા. સંવંત 1779 માં તેમણે તેમના શિષ્યોની હાજરીમાં અમરેલીમાં જીવતા જ સમાધિ લીધી હતી. આજે પણ તે સ્થળ મહાત્મા મૂળદાસની જગ્યા તરીકે જાણીતું છે. પત્ની વેલુબાઈનું અવસાન થતાં સંવંત 1772 ઈસવીસન 1716 માં તેમણે વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપીને દ્વારકાની યાત્રાએ નીકળ્યા. પછી તેમણે સંવંત 1835 ચૈત્ર સુદ 9મી ને દિવસે અમરેલી મુકામે જીવતા જ સમાધિ લીધી હતી. આમ આજે મહાત્મા મૂળદાસજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન વિશે વાતો કરી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.